ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આજરોજ જિલ્લા ટીબી ફોર્મ કમિટીની મહત્વની મીટિંગ જિલ્લા કલેક્ટર કચેરીએ યોજાઈ હતી। ગીર સોમનાથ જિલ્લામાં તાજેતરમાં જ ટીબી ફોર્મ કમિટી આરોગ્ય વિભાગ દ્વારા કાર્યરત કરાઈ છે, જેની આજરોજ ઇનાજ કલેક્ટર કચેરી ખાતે મહત્વની મીટિંગ યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર, તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જિલ્લા પત્રકાર સંઘના પ્રમુખ મિતેશ પરમાર, જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ, જિલ્લાના મોટા ઉદ્યોગો, રેયુન, જીએચસીએલ, સિદ્ધિ, અંબુજાના પદાધિકારીઓ, સોમનાથ ટ્રસ્ટ સહિતની ઉપસ્થિતિમાં જિલ્લાના ટીબી નિવારણ અને નાબૂદ માટે કેવા પ્રયાસો કરવા જોઈએ, ટીબીના દર્દીઓને કીટનું વિતરણ, આરોગ્યના કેમ્પો, મેડિકલ તપાસ સહિતની ચર્ચાઓ કરાઈ હતી। આહિર કાળુભાઈ, દી 24/7 ન્યૂઝ, ગીર સોમનાથ। જે પણ સસ્પેક્ટેડ હોય છે એમને અમારી પાસે ટીમ છે, મોબાઈલ મેડિકલ એમાં એમબીબીએસ ડૉક્ટર હોય છે, એ ગવર્મેન્ટ સાથે રહી અને પેશન્ટને ટ્રેક કરી છે। આપણે સીએચઓ ઘરે જઈને સમજાવે છે કે તમારે ટીબી સ્ક્રીનિંગ કરવાનું છે, બધાનો એક્સરે નજીકની હેલ્થ ફેસિલિટીમાં, ગવર્મેન્ટ હેલ્થ ફેસિલિટીમાં કરવામાં આવે છે, એમ્બ્યુલન્સ દ્વારા એમને લઈ જવામાં આવે છે અને એમાં જો શંકા જણાય તો ટીબીનો ટેસ્ટિંગ થાય છે। અત્યાર સુધી આપણે 25,000 એક્સરે ટીબી સ્ક્રીનિંગ સસેપ્ટેબલ છે કે આ ત્રણ અમારે હોય છે। એક પ્રી હોય છે જે પ્રી એમ્પ્લોયમેન્ટ કરો કે પ્રી સર્જિકલ કરો જસ્ટ ફોર ફિટનેસ, એક હોય છે કાર્ડિયાક હોય તો કાર્ડિયાક માટે કરતો હોય અને એક હોય છે રેસ્પિરેટરી ટ્રેકિંગ લેન્સ માટે। બધા જ આપજો વિસ્તાર अभी અહીંયા अपने एवं कि उसको गाँव में इंटीरियर में उसको कहने बेच देते, जैसे वहाँ के पेशेंट को બાકીના ગામ છે એમાં જે ગામમાં એક બે પેશન્ટ એવા 5% ગામો હશે તો યુ ટાર્ગેટ ધોઝ પેશન્ટ્સ ઇનિશિયલી તો તમારો આ ફિગર વધે હવે મોટું ગામ હશે ત્યાં 30-35% હશે તો અમુકના પીઆરટી વાળા પણ હશે ને ખબર વાળા હશે તો દે આર ડિફિકલ્ટ પેશન્ટ્સ। એમ્બ્યુલન્સમાં આપણે શિફ્ટ કરીએ છીએ, અમુક જગ્યાએ એમ્બ્યુલન્સના ઇસ્યુ છે એટલે ઓછા એક્સરે પડે છે, બાકી આપણે 9 એક્સરે ફેસિલિટી છે બધા સીએચસીમાં, ત્યાં રોજના 90 એક્સરે આપણે પાડીએ છીએ। મેક્સિમમ માનો કે આપણું એક પીએસસી છે તો પીએસસી ની અંદર આપણું જે ક્રાઇટેરિયા છે જે ગામડાઓ આવતા હોય એ ગામડાઓની અંદર આવા સિલેક્ટેડ જે લાગતા હોય 20 ડિસ્ટ્રિક્ટ હતા જે જાન્યુઆરીથી સ્ટાર્ટ થયું હતું, આપણે પાછળથી સ્ટાર્ટ થયું। એવું કરવાનું છે કે ટીબી થવાની શક્યતાઓ આપણે જેટલી વલ્નરેબલ પોપ્યુલેશન છે, આપણે ટોટલ 14 લાખની વસ્તી છે આપણા જિલ્લામાં, એમાંથી 1,29,000 જેવી વસ્તી વલ્નરેબલ છે। વધુ ઉંમર ધરાવતા દર્દીઓ, ડાયાબિટીક, છેલ્લા 3 વર્ષમાં ઘરમાં કોઈને ટીબી થયો હોય। ऐसा कभी कोई बोल रहे आप सब कुछ करते हैं जो भी करते हैं बट फॉर दिस प्रोग्राम द टारगेटेड दिस थिंग टू डू दैट वी यू हैव टू फाइंड आउट एनी टीबी पेशेंट इन एनी ऑफ द विलेजेस वेयर वी आर उसका ट्रीटमेंट एक्सेस हो। ट्रीटमेंट गवर्नमेंट कराती है, फ्री ऑफ कॉस्ट कराती है, गवर्नमेंट उसको 1 करोड़ रुपीज़ का पर मंथ का उसको पैसा भी देती है, प्लस आप सबको बुलाए आप शिक्षण मित्र है બધાઓની મદદરૂપ થશે। ગામડેથી લઈને હીરાકોટ લઈને માઢવા, કોટડા આ બધામાં તમારે તમારા બંદરમાં આવા એટલા દર્દીઓ છે, અમારે આ લોકોને એટલાના એક્સરે કરાવવાના છે, આનું આ કરાવવાનું છે, એમને આ ગોળી દેવાની, આ ટ્રીટમેન્ટ, તમે બધી મદદ કરશે પટેલો। પટેલ આદેશ કરશે ને એટલે એ એક્સરે કરાવવા પણ આવશે, એ દવાઓ ખાશે, ગોળી ખાય, પટેલ એનો કોટમાં ચેક કરવા જશે। કોમ્યુનિટીમાં જે બાજુમાં જોઈએ છે જે ડ્રિંક્સની ટેવવાળા છે ને એનું વજન 45 થી ઓછું પણ છે, ઘરમાં કોઈનું માનતા પણ નથી અને પીડાય છે, તો આવા કોઈ વ્યક્તિઓ ક્યાંય દેખાય તો અમે જાણ કરી હોય તો ક્યાં કરી શકે? ના મળતો હોય તો ઇન ટાઈમ કમ ટુ બી ઓલ્સો આપણે કાઉન્સેલિંગ કરીને બી આપણે ટ્રીટમેન્ટ માટે લઈ આવીએ છીએ કે સર આ તો હમણાં આવ્યું કે આવા લક્ષણો ધરાવતા હોય અમે જનરેશન અમારું કરે છે કે એ લોકોને। નમસ્કાર, જય સોમનાથ, હું ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર ડૉક્ટર શીતલ રામ। આજે ટીબી ફોરમ મિટિંગ આપણા જિલ્લા કલેક્ટર શ્રી એનવી ઉપાધ્યાય સાહેબના ચેરપર્સન છે, તેમના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં આપણા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર મેડમ, જિલ્લા પ્રમુખ શ્રી મંજુલાબેન મુછાર, આપણા એમએલએ શ્રી સુત્રાપાડા તલાલા ભગવાનભાઈ બારડ, કમિટીના સભ્યો, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, મુખ્ય RCHO અધિકારી, સિવિલ સર્જન સાહેબ, સિવિલમાંથી પલ્મોનોલોજીસ્ટ ડૉક્ટર, એ સિવાય આપણા જે 4 CSR કરતી કંપનીઝ છે એમના HR હેડ, જેમાં GHCL છે, અંબુજા છે, સિદ્ધિ સિમેન્ટ છે, રેયોન છે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી આવેલા હતા તથા NGO તરફથી સભ્યો આવેલા હતા।
આ મિટિંગમાં ચર્ચાઓ કરવામાં આવી મુખ્યત્વે ટીબીને સમાજ સાથે કેવી રીતે સાંકળવું, સામાજિક જાગૃતતા કેવી રીતે લાવવી અને ટીબીથી જે ભેદભાવો થાય છે કેવી રીતે અટકાવવા, જેમાં ઘણી ચર્ચાઓ કરવામાં આવી. સૌપ્રથમ તો ટીબીના દર્દીઓ જેમનું વજન આપણા જિલ્લામાં જેટલા દર્દીઓ મળે છે, ધારો કે 1200 દર્દીઓ મળે છે, એમાંથી 600 દર્દીઓ એવા હોય છે જેનું વજન 30 કિલો 40 કિલો બહુ જ ઓછું હોય છે. ને એક નિર્બળતા એવી પણ છે કે એ લોકો કામ ઉપર જાય છે રોજના 300 રૂપિયા મજૂરીએ, પરંતુ એ કામ મૂકી નથી શકતા, એમને આરામની જરૂર હોય છે. સતત કામ રહે અને ટીબીનો દર્દી, ટીબી ક્ષયનો મતલબ શું કે ક્ષય થતો જવો, એના શરીરના સ્નાયુનો ક્ષય થતો જતો હોય. જે નોર્મલ માણસો છે મારા જેવા અને તમારા જેવા, એને જે પૌષ્ટિક ભોજનની જરૂરિયાત હોય છે એના કરતાં એને 3 ગણી વધારે જરૂરિયાત હોય છે પ્રોટીનયુક્ત આહારની. એટલે આપણા તમામ જે CSR કરતી કંપનીઝ હતા, હોસ્પિટલવાળા જે આવ્યા હતા, બધાને કલેક્ટર સાહેબે આહવાન કર્યું કે તમામને ન્યુટ્રિશન કિટ મળી રહે. દર મહિને 9 કિલો જેટલું અનાજ છે, પ્રોટીન છે, એમાં ગોળ, ખજૂર, ઘી, સિંગ તેલ તમામ વસ્તુઓ આવરી લેવામાં આવી હતી અને તમામે કમિટમેન્ટ પણ આપ્યું હતું કે આપણા જિલ્લામાં 100% નિક્ષય મિત્રો બનશે. આ સિવાય આપણા જિલ્લામાં અત્યારે ટીબી મુક્ત ભારત અભિયાન ચાલી રહ્યું છે, જેના અંતર્ગત જેટલી પણ આપણી વલ્નરેબલ પોપ્યુલેશન છે, જેને કોઈ લક્ષણો હોય કે ના હોય, તમામને એક્સરે કરાવવા ફરજિયાત છે. નજીકની ગવર્મેન્ટ હેલ્થ ફેસિલિટીમાં તમામના એક્સરે અત્યારે ચાલી રહ્યા છે. તો કલેક્ટર સાહેબનું આહવાન એ પણ છે કે તમામ જે વલ્નરેબલ ગ્રુપમાં આવે છે એ બધા સ્વૈચ્છિક રીતે પણ એક્સરે પડાવે અને પોતાને ટીબી છે કે નહીં એનું નિદાન વહેલી તકે કરાવી લે, જેથી 2025માં આપણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું જે લક્ષ્ય છે કે ટીબી ફ્રી પંચાયત કરી દેવી છે 100%, એ આપણે સિદ્ધ કરી શકીએ. નમસ્કાર, જય ભારત. ટીબી હારેગા, ગીર સોમનાથ જીતેગા, ભારત જીતેગા.